નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 20 ફેબ્રુઆરી 2026 ને આજે આપણે ચણાના તાજા બજાર ભાવ જાણીશું। જેમાં મિત્રો આજે પણ 1000 થી 1100 વચ્ચે વધઘટ સાથે ચણાની બજાર જોવા મળી રહી છે। આજે મોટાભાગના માર્કેટ યાર્ડમાં સામાન્ય વધઘટ સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે। હમણાં મિત્રો કોઈ તેજીની સંભાવના નથી, સામાન્ય સુધારો દરરોજ માટે તમામ માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ શકે છે। બાકી આ મુજબ કન્ટિન્યુ બજાર ચાલશે। તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર ચણાના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો આજે આપણે ચણાના ભાવ જોઈએ તો ધારી 1000 થી 1028 રૂપિયા, થ્રોલ 700 થી 975 રૂપિયા, સમી 1030 થી 1043 રૂપિયા, ખાંભા 1035 થી 1046 રૂપિયા, બોટાદ 800 થી 1045 રૂપિયા, રાજકોટ 940 થી 1060 રૂપિયા, પાટડી 1000 થી 1030 રૂપિયા, જામજોધપુર 830 થી 1060 રૂપિયા, હળવદ 950 થી 1041 રૂપિયા, જેતપુર 1000 થી 1111 રૂપિયા, મેદડા 900 થી 1020 રૂપિયા, વિરમગામ 1003 થી 1141 રૂપિયા, કડી 900 થી 1010 રૂપિયા, મોરબી 938 થી 1038 રૂપિયા, પોરબંદર 905 થી 975 રૂપિયા, જામખંભાળિયા 940 થી 1014 રૂપિયા, વિસાવદર 980 થી 1064 રૂપિયા, સાવરકુંડલા 1000 થી 1075 રૂપિયા, દાહોદ 1080 થી 1097 રૂપિયા, કોડીનાર 850 થી 1050 રૂપિયા, ગોંડલ 950 થી 1056 રૂપિયા, ડીસા 1017 થી 1024 રૂપિયા, બાબરા 975 થી 1065 રૂપિયા, વાંકાનેર 945 થી 1020 રૂપિયા, જૂનાગઢ 900 થી 1051 રૂપિયા, બહુચરાજી 1000 થી 1023 રૂપિયા, હારીજ 1013 થી 1038 રૂપિયા, ખેડબ્રહ્મા 1080 થી 1100 રૂપિયા, બાવળા 970 થી 1070 રૂપિયા, જામનગર 900 થી 1100 રૂપિયા, વેરાવળ 905 થી 1065 રૂપિયા, વિસનગર 975 થી 975 રૂપિયા, થરા 1012 થી 1012 રૂપિયા, મહુવા 928 થી 1048 રૂપિયા, અમરેલી 700 થી 1055 રૂપિયા અને ભાવનગર 820 થી 1056 રૂપિયા।